એ ભેરુનાથ, તને ગેર સમજણ છે કે આખા ગામમાં તું એકલો જ બળવાન છે. રુદ્રની તાકાતને ભૂલે છે તું. અને કુસ્તી લડ્યા વગર તું કઈ રીતે નક્કી કરી શકે કે અખાડામાં તારો સામનો કોઈ જ ના કરી શકે? હે? મૂછો પર તાવ આપવાથી અને પોતાના મોઢે પોતાના જ વખાણ કરે ને એને મર્દ ના કહેવાય ભેરુનાથ. જો તું સાચે જ વખાણને લાયક છે તો પછી અમારા રુદ્રની સાથે બે બે હાથ કરવાથી કેમ પાછળ હટે છે? શેની બીક છે તને? હે? કે રુદ્ર આખા ગામની સામે તને અખાડામાં ચિત્ત કરી દેશે એની? તાકાતને અહંકારથી ના દબાવીશ ભેરુનાથ. મોટી વાત કરવામાં કોઈ ભલી વાર નથી. એના માટે તો અખાડામાં ઉતરવું જ પડે. એમ પણ અમારો રુદ્ર કોઈ દિવસ હાર્યો નથી. આજે તને પણ એના દાવપેચનો સ્વાદ મળી જશે. અને જે મૂછો પર તું આટલા અહંકારથી તાવ આપે છે ને એ મૂછ કાઢવાનો દિવસ આજે છે. ગામવાળાઓ સાંભળો, આવો આવો, અરે અહીંયા આવો. આ ભેરુનાથની હારનો વરઘોડો આજે આ અખાડામાંથી નીકળશે.